ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે અધ્યાય 3 ભગવદ્ ગીતા કર્મયોગ એની ઉપર ચિંતન કરી રહ્યા છીએ. અર્જુનજીને જ્યારે પ્રશ્ન થયો કે ભગવાન, આ બધી તમે સાંખ્યની સારી સારી વાતો કરો છો, તો પછી મને આ જે કર્મ કહેવાય યુદ્ધરૂપી જે ભયાનક કર્મ, એમાં શા માટે જોડો છો? અને એનો જવાબ આપવા ભગવાને 34 શ્લોક કયા. કેટલા કીધા? 33 શ્લોક. કારણ કે પહેલા શ્લોકમાં એમનો પ્રશ્ન હતો, તો છેક હવે ફરી બીજો પ્રશ્ન એમનો ક્યારે આવે છે? 36મા શ્લોકમાં. એટલે બાકીના 34 શ્લોક ભગવાને એમને સમજાયું. શું સમજાયું? શરૂઆત જ ભગવાને કરી કે તું જે માને છે ને કર્મ, એ ખોટી બાબત છે. તારો ગમે તે રસ્તો હોય, માણસનો ગમે તે રસ્તો હોય, પણ એને પેટનું પૂરું કરવા માટે તો કર્મ કરવું પડે. અહીંયા કર્મયોગની વાત નથી કરતા, ક્રિયા તો કરવી પડે. યાદ રાખો, ભગવાને શરૂઆત સિમ્પલથી લીધી કે પેટનું પૂરું કરવા માટે તો કર્મ કરવું પડે ને કરવું પડે. દરેકે તમે સાધુ થઈ ગયા હોય તોય તમારે ખાવું પીવું તો પડે જ ને, પાચન કરવું પડે. કદાચ તમારા વતી કોક કમાવા જાય, તમારા સત્સંગીઓ કમાઈ લાવે, તમને ડોનેશન આપે અને તમે એમાંથી ખો પીવો, પણ તમારે એનો બદલો ચૂકતે કરવા માટે સત્સંગીઓ માટે બી કામ કરવું પડે ને. અને આપણે ત્યાં તો ખબર નહીં કેટલા સાધુઓ છે, અને છતાંય આપણી માનવતા છે એટલે લોકોનું બધાનું પૂરું થાય છે. ઓકે, પણ કદાચ તમે ઘર-બાર છોડી અને માગીને ખો છો, બરાબર? ઘર-બાર છોડી અને માગીને ખો છો, તો પણ તમારે ખાવા માટે માગવું પડે છે, પાચન કરવું પડે છે, એજિંગ કરવી પડે છે, બીજી બધી ક્રિયાઓ કરવી પડે છે. ક્રિયાઓ તો થવાની. ભગવાન શરૂઆત અર્જુનને સમજાવે છે કે અર્જુન, ક્રિયાઓ તો થશે. એટલે આપણે આખું સાર લઈ લઈએ તો ભગવાન શું સમજાવે છે? ભગવાન કહે છે કે અર્જુન, આ બધી વસ્તુ છે ને, આગળ આવીને ભગવાન કહે છે, અક્ષર ને બ્રહ્માજીની વાતો કરશે. ટૂંકમાં સમજવાનું શું છે કે આખું જે બ્રહ્માંડ છે ને, એક તત્વમાંથી ઊભું થયેલું છે. હવે જો એમાં પણ તમે ભૂલ ના કરતા. આપણે મોટી ભૂલ કરીએ છીએ. આપણે શું કરીએ છીએ કે ભગવાન નામનું એક તત્વ છે, એમાંથી ઊભું થયું એટલે ભગવાન કૃષ્ણ અથવા ભગવાન રામ અથવા ભગવાન સ્વામિનારાયણ અથવા ભગવાન મહાવીર અથવા ભગવાન બુદ્ધ, બરાબર, એ સર્વોપરી, સર્વજ્ઞ, સર્વકર્તા હતા. ના ના ના, એમ નહીં. એ તત્વ માટે કહેવાયેલું છે. એ જે સ્વરૂપ છે એના માટે નથી કહેવાયેલું. મનુષ્ય સ્વરૂપના બધું જ મનુષ્ય, આ લોક મૃત્યુલોક છે. આ મૃત્યુલોકમાં મનુષ્યનો અવતાર જે કોઈ ધારણ કરે, એને એ મનુષ્યની લિમિટેશન લાગુ પડે, એ દેહની લિમિટેશન લાગુ પડે. એટલે અત્યારે કોઈ મોટા સંત મહાત્મા હોય, જે કોઈ સંત મહાત્માઓ અત્યારે છે, કોઈ શ્રી શ્રી રવિશંકરને ભજે છે, કોઈ સદગુરુને ભજે છે, કોઈ સ્વામિનારાયણમાં અલગ અલગ સદગુરુઓ છે, મહંત સ્વામી મહારાજ છે, બરાબર. એ લોકો સર્વજ્ઞના, આખું જે સર્વજ્ઞ શબ્દ અહીંયા વાપરવામાં આવેલો છે ને, એક જાણે બધું જાણ્યું. એટલે આપણી અંદર જે એક તત્વ રહેલું છે, કયું તત્વ? પરમાત્મા તત્વ. આપણી અંદર એક અચળ પરમાત્મા તત્વ રહેલું છે, એને આપણે ઓળખ્યું. પછી બીજું ઓળખવાનું રહ્યું નહીં, કારણ કે બીજી બધી વસ્તુ કઈ છે? આ લોકની છે. આ એન્જિનિયરિંગ કે મેડિકલ કે બીજું બધી જ વસ્તુ આ લોકની છે. ધંધો, બધી વસ્તુ આ લોકની છે. આ લોકની વસ્તુ અહીં મૂકીને જવાની છે. અને આ લોકની વસ્તુથી આપણી બુદ્ધિની પ્યોરિટી ના થાય. આઈએસ ઓફિસર બનવાથી બુદ્ધિની પ્યોરિટી ના થાય. બુદ્ધિના ડાઉટ આઈએસ ઓફિસર બનવાથી દૂર ના થાય, કદાચ વધે. બુદ્ધિના ડાઉટ છે એ કદાચ વધે. એટલે
ભગવાને ત્યાં વાત કરી કે જે નિષ્ઠાની મેં તને વાત કરેલી ને, જ્ઞાનની નિષ્ઠા અને કર્મની નિષ્ઠા, એ આ સંદર્ભમાં લગાડવાની નથી. કર્મની નિષ્ઠાની જે વાત કરી હતી એ ભગવાન પછી આખું શું કહેવા માંગે છે? ભગવાન કહેવા માંગે છે કે આપણે આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર અનેક જન્મોથી આપણે સાધના કરી છે. જ્યારથી શિવ જીવ બન્યો ત્યારથી એને પાછી શિવ તરફનો પ્રયાસ ચાલુ કરેલો છે. આપણે સાધના કરેલી છે. આખું જે બ્રહ્માંડ છે ને એ આ રીતે રેલાતું નીચે આવ્યું છે. અને આમાંથી છૂટવાનો રસ્તો શું છે? બસ આ જે પકડ્યું છે મૂકી દો, એટલું જ છૂટવાનો રસ્તો છે. પણ અહીંયા આખા અધ્યાયની અંદર ભગવાન બહુ જે સરસ વાત કરે છે. ભગવાન કે દરેક પોતાના પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર એક સ્પેસિફિક જગ્યાએ ઉભેલો છે. એક સ્પેસિફિક જગ્યાએ ઉભેલો છે. અને એની પ્રકૃતિ રેલાણી છે. અને એ પ્રકૃતિ રેલાણી છે એમાં શું છે? એના પોતાના રસ રુચિના અંગ છે. એના પોતાના અંગ મળેલું છે. યસ, દરેક વ્યક્તિને પોતાનું અંગ મળેલું છે. પોતાનું એક શું કહેવાય સાધન મળેલું છે. અને બીજું એના જે કોઈ એના રસ્તામાં આખું ભગવાને ગોઠવેલો રસ્તો છે એની અંદર જે કોઈ વ્યક્તિઓ મળ્યા, એના મા બાપ મળ્યા, એનું ફેમિલી મળ્યું, એના બીજા પ્રસંગો એના જીવનમાં આવ્યા, એ દરેક વસ્તુ એના સાધન છે. એના સાધન તરીકે ઉપયોગ કરવાનો છે. દરેક વસ્તુ શું છે? એના સાધન કઈ તરફ? મુક્તિના. કોના? મુક્તિના. ભગવાન ચોખ્ખું કહે છે કે ભાગી જવાથી કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી. ભાગો મત. સમજો તમારી અંદર કયા રસ રુચિના અંગ છે અને એ રસ રુચિના અંગ તમને જે કોઈ ફેમિલી મળી છે. દાખલા તરીકે હું મારા ફાધર મધરને ત્યાં જન્મ્યો. મને ફાધર મધર તરીકે મળ્યા કારણ કે હું કંઈ મેળવવા નતો ગયો. એમના સ્પેસિફિક સ્વભાવ હશે. મારા મધરનો સ્વભાવ હોય, ફાધરનો સ્વભાવ હોય. હું જે ગામમાં જન્મ્યો, ગામમાં મોટો થયો, ત્યાં મારા મિત્રો હોય. દરેકના પોતપોતાના સ્વભાવ હોય. મારો પણ પોતાનો સ્વભાવ. મારે એ લોકો સાથે એ રીતે જીવન જીવવાનું છે કે જેથી કરીને એ લોકોની મને મદદ મળી રહે. ખ્યાલ આવ્યો? અને મારા જીવનનું પણ પૂરું થાય અને એથી પર હું થઈ શકું. જો આ હેતુ છે. હેતુ કયો છે? પર થવાનો. પણ બીજાને હર્ટ નથી કરવાના. ઉપયોગ શું કરવાનો છે? મારી અધૂરી અતૃપ્ત વાસનાઓનો ઉપયોગ કરી એમની સાથે શેર કરી, એમની અધૂરી હોય એ પૂરી થાય, મારી અધૂરી હોય પૂરી થાય, એમ આગળ વધવાનું છે. હાર્મોનાઇઝ થઈને આગળ વધવાનું છે. હાર્મોનાઇઝ થઈને આગળ વધવાનું છે. અહીંયા આપણે જે ભાવની વસ્તુ બતાવે છે, ક્યુરિયોસિટી, નાનપણથી ક્યુરિયોસિટી ભાવ હોય. નંબર 1 એ લખેલું છે વન વિથ અધર. મારા મિત્રો સાથે મારા પ્રેમ ભાવ હોય, મારા ફેમિલી સાથે હોય. તો એ પ્રેમ શા માટે છે? એ પ્રેમ મોહ છે કે એ ખરેખર પ્રેમ છે? આ વસ્તુ આપણે સમજે. ભગવાન જય શું કહે છે? રાગ અને દ્વેષ તાડી દે. મોહ કોનું સ્વરૂપ છે? રાગનું. યાદ રાખો, આખી ભગવદ્ ગીતા આની ઉપર ચાલશે. રાગ અને દ્વેષ ઉપર છે. કામના, દરેકની અંદર કામના છે. ક્યુરિયોસિટી બીજા સ્વરૂપે કામના રૂપે જ આવે છે. કામના છે. એ કામનાને લઈ ક્રોધ, લોભ અને મોહ, બાકી 3 ઊભા થાય. એટલે કામના છે કોને લઈને છે? એ કામના રાગને લઈને છે. પણ કામના બંને જગ્યાએ લાગુ પડે. કામના રાગને લઈને છે અને દ્વેષને લઈને નથી કરવું એ પણ કામના છે. કરવું છે એ રાગ છે, નથી કરવું એ દ્વેષ છે. બંને જગ્યાએ કામના લાગુ પડે. પણ કરવું છે એમાં કોઈક વચ્ચે આવે એટલે શું થાય? ક્રોધ આવે. એટલે જ્યારે તમારી કામના ઊભી થાય એટલે સમજી લો કે સામે પક્ષે
તમારી અંદર ક્રોધનું સિંચન શરૂ થયું. યાદ રાખો, જ્યારે તમારું લોલક 8 ઉપર ગયું તો સમજી લો લોલક 4 ઉપર જવાનું. એટલે 8ની એનર્જી છે અને 4ની એનર્જી બંને તમે સાથે લઈને જીવો છો. આપણને એવું લાગે કે હું તો મારા સારા ફેમિલીનું કામના કરું છું, મારું શ્યામનું ફેમિલી સારું રહે, એકલી કામના કરું છું, મારા ફેમિલીને 7 પેઢીનું મળી રહે એના માટેની કામના કરું છું, એના માટેના પ્રયત્નો કરું છું. તમે ભૂલી જાઓ છો કે તમે ધંધો કર્યો. એનર્જી આ વર્લ્ડ ઉપર એક સરખી જ છે. તમે ધંધો કરી વધારે એનર્જી વાપરી અથવા બીજાની એનર્જીઓ ભેગી કરી અને તમે એસેટ ભેગી કરી, એનો અર્થ શું થયો? કોકે કંઈક ગુમાવ્યું અથવા કોકના અવેલેબલ હતી એમાંથી ઓછી થઈ. તમે ઇન્ડિયામાં હોય તો સરસ રીતે વિચાર થાય તમને. તમે વિચારો એક જણ એક ફેક્ટરી ઊભી કરે, બીજો એવી જ ફેક્ટરી સેમ ઊભી કરે અને કોમ્પિટિશન ચાલે છે. લારી ખાલી ધંધામાં ગામમાં એક દુકાન ઊભી કરે, બીજો બીજી દુકાન ઊભી કરે, વસ્તુ તો હરખી જ વેચે. કોમ્પિટિશન છે ને. કેમ? એ દેખાતું નથી. એ દેખાતું નથી. એ લોલક બે બાજુ ફરે છે, આપણને દેખાતું નથી. એટલે જે અહીંયા તીર બતાવ્યું છે ને, જેને આપણે મોહ કયો છે, બરાબર, એ રાગ અને દ્વેષ. બરાબર. મોહ કેમ કયો છે? ખરેખર રાગ અને દ્વેષ એ કામનાના સ્વરૂપે આવે અને જેવી કામના ઊભી થાય એવો તરત જ સાથે ક્રોધ ઊભો થાય. કારણ કે એક પોઝિટિવ એનર્જી છે, બીજી નેગેટિવ એનર્જી છે. હવે મોહ બંનેમાં લાગુ પડે. કામનામાં લાગુ પડે એટલે રાગમાં લાગુ પડે અને દ્વેષમાં લાગુ પડે. કામનામાં લાગુ પડે અને ક્રોધમાં લાગુ પડે. મોહ. હા, નથી કરવું એની જીદ પકડી એટલે મોહ, અને કરવું છે એની જીદ પકડી એટલે મોહ. અને લોભ, લોભ એનું પછી શું થાય? મલ્ટિપ્લિકેશન. બંને બાજુ મલ્ટિપ્લિકેશન. ખ્યાલ આવ્યો? અંદર ડીપર લેયર. ભગવાન અહીં સુધી તમને લઈ ગયા. ભગવાન કહે છે કે આ કાઢશું. આ વસ્તુ આટલી સમજી લે, તું જ્યાં જન્મ્યો છે તે ગામની અંદર તારા મિત્રો છે. અમુક મિત્રો તારા મેચિંગ નહીં આવતું હોય તારા સ્વભાવનું, તો પછી એમાંથી તું રાગ અને દ્વેષ ઊભા નહીં કર. અમુકમાં મેચિંગ આવતું છે તો એમાં રાગ ઊભો નહીં કર, નહીં મેચિંગ આવતું તો દ્વેષ ઊભો નહીં કર. દરેકનો પોતાનો સ્વભાવ છે. આટલી વસ્તુ પહેલી સમજો. દરેકનો પોતાનો સ્વભાવ છે તો મારો પણ પોતાનો સ્વભાવ છે. હા, હવે એને કેવી રીતે હથિયાર બનાવવું એ સમજો. એને આપણે વ્હીકલ બનવાનું છે ઉપર જવા માટે. જો શરૂઆત ભગવાને કરી દીધી. 3જા અધ્યાયના 5મા શ્લોકમાં ભગવાને સ્ટેટમેન્ટ આપી દીધું કે કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા વગર આ જીવન જીવી શકે નહીં. આ પહેલી વસ્તુ સમજી રાખો. બીજી વસ્તુ, આખી પ્રકૃતિમાં બધા એકબીજા સાથે કનેક્ટેડ છે. તમે અલગ નથી. તમે અલગ છો તમારી પોતાની હવા બનાવો, તમે અલગ છો તો તમારું પોતાનું ખાવાનું બનાવો અને ખાવાના પદાર્થો બનાવો. અલગ નથી. આ વસ્તુ સમજો. ભગવાનનો કહેવાનો આશય એટલો જ છે 14મા અને 15મા શ્લોકમાં કે ભગવાન પોતે લોહીનું પાણી કરીને આ યુનિવર્સ બનાવ્યું છે. એટલે દરેકની અંદર એક જ તત્વ છે. પુરુષ અને પ્રકૃતિ બે તત્વ જ છે દરેકની અંદર. એ તત્વ આપણને દેખાતા નથી એટલે આપણને રાગ અને દ્વેષ ઊભા થાય છે. ભગવાન અહીંયા આપણને એ કહે છે કે ભલે તને ના દેખાતા હોય તું આટલું માનું માન, રાગ અને દ્વેષ ઊભા નહીં કર. પછી ભગવાને રાગ અને દ્વેષ નહીં ઊભા કરીને શું કરવાની વાત કરી? ખાલી આટલી જ વાત કરી. બહુ જ અગત્યનો શ્લોક, 17મો શ્લોક. તારી આજુબાજુ જે કંઈ તને મળેલું છે એમાં તું સંતોષ માન. પહેલી વસ્તુ સંતોષ માણવાની ચાલુઆત કર ધીરે ધીરે. અને એમાં 3 વસ્તુ લઈ લીધી. જો આત્મરતિ એટલે રતિ એટલે આપણા પ્રેમ, આપણા સગા સંબંધીઓ પ્રત્યે, બરાબર. આત્મતૃપ્તિ એટલે ફૂડ, રાઈટ. અને આત્મસંતુષ્ટિ એટલે એસેટ. બધી વસ્તુ ભગવાન કહી દીધી.
કે તારે બહુ તારું ચાલતું હોય તો પછી મોટી ફેક્ટરી ઊભી કરવાની જરૂર નથી. ઊભી કરીશ તો કર, તું સ્વતંત્ર છે, પણ એનાથી તારો ઉકેલ આવશે નહીં. એ ઊભી કરવા માટે જે તને ફોર્સ કરી રહ્યો છે એની પાછળ જો, તો ઊભી કરીશ તો પણ તને બંધન નહીં થાય. જનક રાજા જેવું થશે. ઊભી કરીશ ને તોય બંધન નહીં થાય, પણ એની પર જઈશ તો, નહીં તો બંધન થયા વગર રહેશે નહીં. પછી ભગવાને તો ઘણા બધા સ્ટેટમેન્ટ આપી દીધા. જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ સરખું વર્તન કરે. એનો શું થયું? દરેક પોતાની પ્રકૃતિ સરખું વર્તન કરે. અજ્ઞાની છે એની પ્રકૃતિમાં શું હોય? રાગ અને દ્વેષ હોય. જ્ઞાનીની પ્રકૃતિમાં રાગ અને દ્વેષ હોય નહીં. આટલો જ ફેર, બાકી કોઈ ફેર નહીં. આને હથિયાર બનાવવાનું છે આપણા જીવનમાં, પણ આપણે બનાવી શકતા નથી. અને ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયોને એક પ્રત્યે, દરેકની અંદર એક પ્રત્યે શું હોય છે? ખેંચાણ હોય જ, કારણ કે સજાતીય છે. આપણને દરેક પ્રત્યે લાઇક અને ડિસલાઇક જીવનમાં હશે, નો પ્રોબ્લેમ. એમાંથી રાગ અને દ્વેષ ઊભા નહીં કરો. આટલી વસ્તુ સાચવી લો તો તમે આગળ ધીરે ધીરે વધી શકશો. અને પછી તો ભગવાને એ સ્વભાવની વાત જે હતી, પ્રકૃતિ અને સ્વભાવની વાત, એને ભગવાને સ્વધર્મ ઉપર લઈ ગયા. અને અહીંયા લગભગ આપણે દરેક સાચી રીતે સમજતા નથી. યસ, આપણે દરેક સાચી રીતે સમજતા નથી. તમને જે સ્વભાવ મળેલો છે, તમારો ઇનર એટીટ્યુડ, એની ઉપર ધ્યાન આપો. અને એમાંથી એ જે તમારી સ્પેશિયાલિટી મળી છે, તમારો જે ઇનર એટીટ્યુડ છે, એ ઇનર એટીટ્યુડમાંથી બહાર નીકળવાની વાત કરો. એ જે ઇનર એટીટ્યુડ છે એનો ઉપયોગ કરી અને એથી પર થવાની વાત કરો. દાખલા તરીકે કોકને સારી સ્કિલ હોય. આપણે પેલા 4 લેવલ જોયા હતા ને. કોકની પાસે સારી સ્કિલ હોય. આપણે માણસ આ જગ્યાએ ફસાયો છે એના 4 લેવલ જોયા હતા. કેટલે જોઈએ છે અહીંયા? લેટ્સ હોય તો આવ્યું. કોકની પાસે બહુ સારી સ્કિલ છે પૈસા કમાવાની. શું કમાવાની? પૈસા કમાવાની. ધંધો કરવાની. કોકની પાસે મુકેશ અંબાણી જેવાની સારી સ્કિલ હોય ધંધો કરવાની, ધીરુભાઈ અંબાણી જેવી, તો નો પ્રોબ્લેમ. ભગવાન ના નથી કહેતા. ભગવાન કહે છે કે તારી સ્કિલ વાપર તું ત્યાં, કારણ કે એ કયા લેવલે ખૂપેલો છે? L4 ઓબ્જેક્ટ લેવલે. તું તારી તે સ્કિલ વાપર. પણ એ વાપરી અને તું જો એ પૈસામાંથી તને આત્મતૃપ્તિ થાય છે, આત્મસંતુષ્ટિ થાય છે કે અધૂરી રહે છે, નથી થતી, તો એ ખરેખર તને જે પુશ કરી રહ્યું છે વધારે ધંધો કરવા માટે, એ કોણ કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે? એ બંને એનર્જીને જોતું. તું એટલી હદે ગાંડો થઈ જા પૈસા ભેગા કરવા માટે કે તારી અંદરનો જે રસ છે ને એ એથી પર જોઈ શકે. એક્ઝામ્પલ આપું. જેમ 2 લડવૈયા હોય, તલવાર બાંધીને એને લડવાના શોખ હોય, બંને હામે બરાબર લડે. એક દિવસ આખો જાય હામે, અને થાકીને લોથપોથ થઈ જાય. સામે મોત દેખાતું હોય, કારણ કે સામેવાળો માર દેતો એટલે બેસી તો હકાય નહીં, વિરામ તો કરી શકાય નહીં. એટલી હદે ખેંચો કે એથી પર, મૃત્યુથી પર જે તત્વ છે દેખાઈ આવે. ક્યારે દેખાઈ આવે? શરીર થાકી જાય હાવ. શરીરને ઊભું રાખનાર ઈગો, હું બાબુ, થાકી જાય આખો. અને મન થાકી જાય. આ 3 વસ્તુ હાવ થાકી જાય એટલે શું થઈ જાય? એક રસ ચૈતન્ય થાય. એવો તરત વીજળી થાય. અને વીજળીને ચમકારે પછી મોતીડું પરોવાઈ જાય તો પછી ઉગરી ગયો. ખ્યાલ? એટલે આપણા જે 3 સ્વભાવ છે ને, આપણે આગળ વાત કરી હતી, આ 3 સ્વભાવ. તમારી પાસે કામના પ્રધાન સ્વભાવ હોય તો એટલી હદે કરો કે તમારો દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ થાકી જાય. તો તમને એની પરનું જે વસ્તુ છે દેખાઈ આવે. એમાં સ્લો મોશનમાં નહીં જવાય.
તમે ભાવ પ્રધાન છો તો ભાવમાં તમે એટલી હદે જો કે તમારું જે ઉપરનું જે મન છે, બુદ્ધિ છે, મન છે, બધી વસ્તુ ઓગળી જાય અને તમે એથી પરનું તત્વ જોઈ શકો. વિચારમાં છે, તમારું વિચારવાળા છો, તો એટલી હદે એ બુદ્ધિનો ઉપયોગ કરો કે બુદ્ધિ થાકીને બેસી જાય. બુદ્ધિ થાકીને બેસી જાય, એક્સેપ્ટ કરી લે. જો દરેકની અંદર એક એકની પ્રધાનતા છે. વિચાર પ્રધાનમાં બુદ્ધિવાળાની પ્રધાન છે. બુદ્ધિ થાકી જવી જોઈએ. જ્યાં સુધી બુદ્ધિ ઊભી છે ત્યાં સુધી તમારા વિચારો ચાલુ રહેશે, તમને ઉપર નહીં આવવા દે. ભાવવાળાને જ્યાં સુધી મન છે, મન ના રહેવું જોઈએ, મન ઓગળી જવું જોઈએ. અને દેહ ઇન્દ્રિય ચિત્તવાળાની અંદર જે કામના પ્રધાન છે એના ચિત્ત અને દેહ ઇન્દ્રિયો બંને મૂકી દેવા જોઈએ. તો તમારે પરમાત્મા તત્વ મળે, બાકી ના મળે. બાકી થોડું થોડું કરવાથી કંઈ થાય નહીં. આ જે સ્વધર્મ છે ને, આર્ય સ્વધર્મ છે. તમારો પોતાની અંદરની રસ રુચિના અંગ જે છે ને એ પ્રમાણે કામ કરો. તમારી આજુબાજુ જે ફેમિલી મળેલું છે એની મદદ લો. હા, એની મદદ લો. એ એના માટે જ છે. તમને એમ હોય કે મારા છોકરાને હું બહુ જ પ્રેમ કરું છું, એટલી હદે પ્રેમ કરો, અતિશય અતિશય અતિશય, કે જેથી કરીને તમારી જે માન્યતા છે ને આખી તૂટી જાય. તો એ જે પ્રેમ છે ને એમાંથી મોહ જતો રહેશે. કારણ કે ક્યારે જતો રહે? છેક 12 ઉપર જાય ને ત્યારે. લોલક 12 ઉપર જવું જોઈએ, કા 6 ઉપર સ્થિર થઈ જોઈએ, આઈધર ઓર, બેમાંથી એક. શક્તિ લગાડવાની છે તો 12 ઉપર લઈ જાઓ, અને શક્તિ નહીં લગાડવાની, અંદર સ્થિર કરી દેવાનું તો 6 ઉપર સ્થિર કરી દો, આઈધર ઓર. નહીં તો પછી 8 અને 4 ઉપર રમ્યા કરશે. આ સિમ્પલ સિદ્ધાંત સમજી લો. હવે આપણે જોઈ લઈએ કે અર્જુનજીએ પ્રશ્ન કયો પૂછ્યો અને શા માટે પૂછ્યો. કારણ કે સ્વધર્મની વાત આવી અને ભગવાને કીધું કે બીજાનો ધર્મ તું અપનાવીશ ને તો એ બહુ ખોટું થશે. સ્વધર્મ કલ્યાણકારી છે, ખરાબ હોય તો પણ કલ્યાણકારી છે, અને પરધર્મ ભયાનક છે. કારણ કે અર્જુનજી કોના માર્ગે જતા હતા? પરધર્મના. આખી જિંદગી અર્જુનનો સ્વભાવ હતો લડાઈ કરવાનો, બરાબર. અને પોતે ક્ષત્રિય હતા. ક્ષત્રિય હતા એટલે લડાઈ કરવી એવું નથી જરૂરી. જો ભગવાન બુદ્ધ પણ ક્ષત્રિય હતા, એ ભાગી ગયા. કેમ? એમનો સ્વભાવ એ હતો. એટલે તમે જ્યાં જન્મ્યા છો એના સ્વભાવની, તમારો ધર્મની માની લો. જ્યાં જન્મ્યા છો એ સંજોગને લઈને જન્મેલા છો. આ મોટી ભૂલ થાય છે આપણે ત્યાં. જ્યાં જન્મ્યા છો એ સંજોગને લઈને જન્મ્યા છો. એને અને તમારી અંદરની ઇનર એટીટ્યુડને કોઈ લેવા દેવા નથી. તમે વણકરના ત્યાં જન્મ્યા હશો પણ તમારો ઇનર એટીટ્યુડ કંઈક અલગ હશે, કબીરજી જેવો, તો તમને ક્યાંય બહાર ખેંચી જશે. એટલે તમારા ઇનર એટીટ્યુડ ઉપર ફોકસ આપો. તમે જન્મ્યા છો એ કાસ્ટ બાસ્ટને ભૂલી જાઓ. ખરેખર તો કાસ્ટને વાપરવી જ ના જોઈએ. એ દેહાભિમાન સિવાય બીજું કંઈ ઊભું કરે નહીં કાસ્ટ. એટલે કાસ્ટમાં નહીં જો. એટલે અર્જુનને ક્ષત્રિય તરીકે નહીં જુઓ. અર્જુન એ રીતે જુઓ કે એને આખી જિંદગી લડાઈ કરી છે, એને લડાઈમાં રસ છે, એનો પોતાની ઇનર એટીટ્યુડ એનો લડાઈનો છે, અને એ હવે ભાગવાની વાત કરે છે તો એ શક્ય નથી. હવે ભાગીને સાધુ જેવું થઈ જવું છે એમ શક્ય નથી. તો શું થશે? અધૂરું રહેશે. તો પછી નવો જન્મ લેવો પડશે. એટલે ભગવાન એને રોકે છે. પણ રોકવાથી અર્જુનને પ્રશ્ન વધારે થયો. એટલે અર્જુન શું પ્રશ્ન પૂછે છે? અર્જુન કહે છે કે હે ભગવાન, હે યદુવંશમાં જન્મેલા, બરાબર, વૃષ્ણિ કુળના, એટલે શબ્દ વાપર્યો છે અહીંયા. આપણે સિમ્પલ શબ્દ વાપરીએ, હે ભગવાન. તો પછી આ મનુષ્ય, પુરુષ એટલે મનુષ્ય, તો પછી આ મનુષ્ય ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડાયો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? જો આ બહુ સરસ પ્રશ્ન પૂછે. 36મા શ્લોકમાં બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે આપણને ખબર છે અહીંયા પાપ શબ્દ શું છે? આખી ભગવદ્ ગીતામાં પાપનો અર્થ શું થાય છે? કર્મબંધન. પાપનો અર્થ શું છે? કર્મબંધન.
કામ પૂર્તિ માટે જે કોઈ કર્મ કરીએ એ કર્મબંધન કહેવાય, એ સાચું કર્તવ્ય ના કહેવાય. અને કામ નિવૃત્તિ માટે જે કંઈ કર્મ કરીએ એ સાચું કર્તવ્ય કહેવાય, એ સાચું કર્તવ્ય કહેવાય. એમાંથી કામની નિવૃત્તિ થવી જોઈએ. અને કામની પૂર્તિ થઈ એટલે શું થયું? તમે અગ્નિમાં ઘી નાખ્યું એટલે તમારે બંધન થાય, એનું નામ પાપ. તો જાણવા છતાં મનુષ્ય કેમ પાપ આચરે છે? પરવશ છે, મનુષ્ય કેમ પરવશ બની જાય છે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. ભગવાન એનો જવાબ સેમ જ આપશે, આગળ આપ્યો જ. આગળ જે ભગવાને વાત કરી ને, રાગ અને દ્વેષ 34મા શ્લોકમાં, એ જ ફરી ફરીને બધે જ આવશે. પણ એના આપણે ભગવાન કઈ રીતે જવાબ આપે છે, કઈ રીતે સમજાવે છે, એ આપણે પછી જોઈશું. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.